જય શ્રી રામ મિત્રો, જો અત્યારે આપણે આ વેજોદરીમાં આપણો જૂના મઢ છે ને ભાઈ કુટુંબિક, ત્યાં આજે આઠમના નિવેદ છે તો આપણે દર્શન કરવા આવ્યા છીએ. નિવેદમાં જોઈ શકો છો, જો આપણા મઢ છે. હો ભાઈ, અમારા વ્લોગમાં તો બિના રહેજો તમે અંદાય. મારે તમને અંદર બતાવવાનું છે મારા જૂના મઢ ને માતાજીનું ના. હાલો મિત્રો, તો આ પહેલાંના મઢ અમારે મધોવનમાં હતા. હો ભાઈ, હા, પણ ત્યાં શું થતું કે 3 વર્ષે તરવેડો 2 બોકડાને ઘેટો ચડાવતા માટે મધુવનથી આ મઢ અમે મધુવનથી લાવ્યા અને શિયાળ અરજણભાઈ, નારાયણભાઈ, ભવાબીના અને મીઠા નિવેદ શરૂ કર્યા. હા, મીઠા નિવેદ શરૂ, લાપસી ને ખીર ને રોટલી ને આવું બધું મીઠા નિવેદ શરૂ કર્યા. અને આ વેજોદરીમાં જો આ મઢ હવે, હા, હવે મીઠા નિવેદ મનુષ્ય દે ફરી ફરી જોવા નહીં મળવા રમવાર ભાઈ તું બાજી લેને કીર્તાર ભાઈ તું બાજી લેને કીર્તાર કાયા સે કાસની પૂતળી વણઝારા એને તૂટતા નહીં લાગે વાર રે જીવો વણઝારા વાલમ જીણો વણઝારા હે ભાઈ તું ભજી લેને કીર્તા. હા મિત્રો, જોઈ શકો છો, જો આ સરસ મજાનો અહીંયા બગીચો બનાવ્યો. હવે જુઓ, હા મિત્રો, તો બારઠને સોંપડે તો એમ બોલાય છે કે હમીરજી ગોહિલના પરિવારથી વંશે સમીસીને શાળ બેટમાં રહેતા શાળ બેટમાં સ્થાયી છે. ત્યાંથી અટક શાળ પીડ્યું અને ત્યાંથી દરિયાકાંઠે મધોવનને એમ જુદા જુદા ગામડોમાં હંધાઈને ધંધાકીય જેમ અનુકૂળ પીડ્યું એમ હંધાઈ ગામડોમાં નોખા નોખા વેસાઈ ગયા. આપણે આ જો આ વેજોદરીમાં અમારા જૂના મઠ છે ને આજે નવરાત્રિના આઠમના નિવેદ છે તો અહીંયા નિવેદમાં આવ્યા છીએ. જય શ્રી રામ. હા મિત્રો, જોઈ શકો છો, તો આપણે આ વેજોદરી જમીન છે. હો, હા, જુઓ તમે, આપણી આ જમીન છે. તો મોટા ભાઈ છે એ સુરત રહે અને એનાથી નાનો બીજો નંબર હું કળસાર રહું. મારથી નાનો ત્રીજો નંબર એ પણ સુરત રહે ને 4થો નંબર ગોવિંદભાઈ અહીંયા રહે છે ને આ જમીન હાંસવે છે ને વાવે છે ને મોજ કરે છે. જોઈ શકો છો, સરસ મજાની આપણે આ જમીન છે
આ બાજુમાં નેરું છે હો ભાઈ. હા ઓલું નેરું છે કે ગામને પાદર, એ નેરું અહીંયા આવેલું છે ને એમાંથી ઉનાળે પણ પીત થાય છે આમાં. હા મિત્રો જો ફેમિલી મિત્રો, આ જોઈ શકો છો આપણા ખેતરની બહારની સાઈડમાં અત્યારે આપણે આવી ગયા છીએ. કારણ કે અહીંયા એક પૌરાણિક વર્ષો પહેલાં નાગધણીબો એટલે નાગટીંબો કહેવાય. આ જગ્યાને નાગટીંબો કહેવાય. અને અહીંયા નાગોની નગરી હતી, પણ આ સમય જતાં વર્ષો જતાં સમય જતાં આ હંધુય લુપ્ત થઈ ગયો ભાઈ. હા મિત્રો, તો આપણે ગઢિયા તો એમ પણ કહેતા કે આ નાગટીંબાની અંદર ખજાનો અપરંપાર છે. પણ જો કે જમાના પ્રમાણે આપણે એમાં કંઈ બહુ માન્યતા ન લે, કારણ કે આ હંધુય તો ગઢિયાનું હંધુય છે કહેવાય. તો ભાઈ આ જુઓ તમે. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરવાનો થાય છે હો ભાઈ. આ રાતના 8 વાગી ગયા, તો આ વ્લોગ આપણે પૂરો કરીએ. હા મિત્રો, તો અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આપણા જો આમ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને કાર્યદેશી આયુર્વેદિક જુદા જુદા રાજ્યોના, જુદા જુદા ધામોના, જુદા જુદા નદીઓના અને પર્વતોના આવા હંધાય આપણે વ્લોગ બનાવીએ છીએ. જો તમને ગમે ને સારા લાગે તો જોતા રહેજો. જય શ્રી રામ. હાલો મિત્રો, તો આમ જો લાઈવ ને શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને આવું હંધુય તમે ટેન્શન તમતાર લેતા નહીં હો. આનંદમાં જ રહેજો ને મોજમાં જ રહેજો ભાઈ. જલસા કરો તમતારે. જય શ્રી રામ.